લઈને આવ્યા છો? જય ગૌ માતા. આપણે શ્રી લીલા ગૌધામ ભરકાલથી આવ્યા છે. વડોદરાથી 17 કિલોમીટર નર્મદા કાંઠે આપણી ગૌશાળા છે. 150 જેટલા ગાયો છે ત્યાં અને 7 પ્રકારની ગાયો છે. મુખ્ય પ્રજાતિ ગીર છે, ગીર, કાંકરેજ, થારપારકર, સાહીવાલ, રાઠી, સ્વર્ણ કપિલા છે, લીલડી છે. અને તમે ગૌ આધારિત ખેતી કરી રહ્યા છો ત્યાં? હા, આપણે ગૌ આધારિત ખેતી કરીએ છીએ. ત્યાં ઘનજીવામૃતથી બધા જે શાકભાજીઓ છે, સરસીઓ છે, તળ છે, આ બધા જે વસ્તુઓ છે એમાંથી ગૌ આધારિત ખેતી જ કરીએ આપણે. ગૌ આધારિત ખેતીમાં તમે કઈ કઈ ખેતી કરી રહ્યા છો? જે પણ શાકભાજી છે, જે સિઝનલ વસ્તુ આપણે જે વાવેતર કરે એને ગાયોને જે ચારા પણ આવે, બધા જ વસ્તુ આપણે ઓર્ગેનિક ખેતી કરીએ અને આસપાસની જે ગામડાઓ જે લોકો છે આ ફાર્મર્સ ને પણ એન્કરેજ કરીએ છીએ કે તમે આવો અને ગૌ આધારિત ખેતી કરો. પહેલા આ લોકો થોડા આમ લાગતા હતા એમને કે રિઝલ્ટ નહીં મળે, પણ એમને પણ વિશ્વાસ અત્યારે થઈ ગયા છે. આ પણ ગૌ આધારિત ખેતી કરીએ છીએ આપણે, તે ત્યાંથી જીવામૃત લઈ જાય છે. અચ્છા, તો તમને રાસાયણિક ખેતી અને ગૌ આધારિત ખેતી કર્યા છો, એમાં તમને ડિફરન્સ શું દેખાઈ રહ્યો છે? ડિફરન્સ આવા છે કે રાસાયણિક ખેતી કરો તો એમાં સ્વાદ કઈ નહીં આવે. સ્વાદ સાથે એમની જે ક્વોલિટી છે આ જુદું છે. એમાં તમે એવું નહીં કહી શકો કે રાસાયણિક ખેતીથી તમારું વધારે રિઝલ્ટ મળે, કારણ કે આપણે પ્રેક્ટિકલ અનુભવ છે કે ગૌ આધારિત ખેતી કરીને સ્વાદ અને એમની જે ક્વોલિટી છે વધે છે. તો તમારો સંપર્ક કરવો હોય અને કોઈ પણ પ્રોડક્ટ ઓર્ગેનિક લોકોને લેવી હોય તો કઈ રીતના સંપર્ક? આપણે કોન્ટેક્ટ નંબર છે 9586886844. આ નંબર છે અને યુટ્યુબ ચેનલ છે, વેબસાઇટ ડેવલપિંગ છે. તમે પોતે આવીને ત્યાં ઓર્ડર કરી શકો. ભરકાલ વડોદરાથી તમારે આપણે વડોદરાવાસીઓ માટે બેસ્ટ છે. સિનોર આસપાસની જે ગામડાઓ છે આ લોકો આવે છે, ઓર્ગેનિક ફાર્મિંગ થી જે પ્રોડક્ટ છે લે છે.